અમે આવી ગયા છીએ ખેતરમાં. અહીં જે જોરદાર વરસાદ પડ્યો ગુજરાતમાં, કમોસમી વરસાદ, ત્યારબાદ ખેડૂતોની હાલત ખરાબ છે અને ખૂબ નુકસાન થયું છે. સર્વે કરવામાં આવી રહ્યો છે. આ મગફળી છે. અમે અને સંકેતભાઈ બંને, હું અને સંકેતભાઈ બંને આવી ગયા છે ખેતરમાં. અમારી જોડે સંકેતભાઈ છે. સંકેતભાઈ, કેવું નુકસાન થયું છે અત્યારે? બહુ વરસાદ પડવાના કારણે જે અરવલ્લી જિલ્લાના જે ખેડૂતોના ખેતરોમાં બહુ જ નુકસાન છે, જેમાં સોયાબીન, મગફળી, કપાસ સહિતના પાકોની અંદર સૌથી વધુ નુકસાન જે સામે આવ્યું છે. આમ જોવા જઈએ તો જે વરસાદ સતત જે પડ્યો જેના કારણે સૌથી વધુ મગફળીના પાકમાં જે નુકસાન જે જોવા મળી રહ્યું છે. ખેડૂતોનું જે સર્વે કરવા માટે સરકારે જાહેરાત કરી છે, પણ ત્યારે જે આ જાહેરાતની જે સર્વે પણ સંકેતભાઈ, આ જે છે જે અશોકભાઈના ખેતરમાં મગફળી કાઢવામાં આવી રહી છે, મગફળી કેમ કાઢી રહ્યા છે અત્યારે? હવે શિયાળુ સિઝનની જે શરૂઆત હવે થવાના થોડાક જ દિવસો બાકી છે. એના માટે જે ખેડૂતોના જે શિયાળામાં જે વાવણી કરવી પડતી હોય, જેમાં બટાકા સહિતના પાકોની જે વાવણી કરતા હોય, તેના માટે ખેડૂત હવે જે ભીની મગફળી છે તે પણ કાઢી રહ્યો છે. કારણ કે જે થોડા સમય પછી હવામાન વિભાગની ફરીથી જે આગાહી છે, તો એમાં જો સૌથી વધુ જો વરસાદ પડશે તો આ મગફળી નીકળશે અને ખેતર નવડું નહીં થાય. એના માટે જે શરૂઆત આજથી જે મોટી સોલ ગામે અશોકભાઈએ કરી દીધેલી છે. ખેડૂતની હાલત જોઈ લો તમે, લીલી લીલી મગફળી છે છતાં ભાઈ અમને કાઢવી પડે છે. ખેડૂતોની દશા આવી છે અત્યારે જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં. વરસાદ થશે તો આ જે મગફળીનો પાક ફરીથી લઈ નહીં શકાય. એના માટે ખેડૂત ઉતાવળ કરી રહ્યા છે અને જે ભીની જે મગફળી છે તે પણ કાઢી રહ્યા છે. કારણ કે આમાં સૌથી વધુ જો જોવા જઈએ તો ટ્રેક્ટરના કલાક પણ વધી જતા હોય છે. ખેડૂતને નુકસાન જ છે. જો સરકાર પાસે એક ખેડૂત માગણી કરે છે વહેલી તકે જો આ ખેડૂતને સહાય આપવામાં આવે. બહુ જ તકલીફ છે. સરકાર ટ્રાય કરી રહી છે, પરંતુ સમસ્યા ખૂબ ખેડૂતને આવી રહી છે. આવી સમસ્યા વચ્ચે ખેડૂત કેવી રીતે પોતાનો ખર્ચ કાઢશે? કારણ કે ખેતરમાં જે માલ પડ્યો છે એનો જ ખર્ચ નીકળે એવું નથી. હા, અમારા અશોકભાઈનું ખેતર છે અને મગફળી કાઢવાની શરૂઆત કરી દીધી છે. જોઈ શકો છો, આ વધેલી છે મગફળી છે. ખેતર આખું પાણી ભરેલું. સંકેતભાઈ, કેવું છે? શું થયું? કેવી તકલીફ તો ખેડૂતો? બહુ તકલીફ. કેટલું ઉત્પાદન કેટલું મળે? ઉત્પાદન મળે કેટલું જોઈએ એટલું? કોઈ ના મળે, જોઈએ એટલું ઉત્પાદન ના મળે. દાળમાં હાથ પડે તો દાળમાં હાથ પડે તો ફેલ. મગફળીના ઘોડા મગફળી ઉડાઈ ગઈ. ઘોડા પર માટીમાં આવી રહેશે. તમે જોયું ને કે આ જો અશોકભાઈ કાઢી રહ્યા છે. ઘોડા પણ હાથમાં આવી ગયા છે. તૂટી ગઈ છે મગફળી. આવી સ્થિતિમાં ખેડૂત બિચારો શું કરે? અને અમે આ જે ખેતરમાં ચાલી રહ્યા, જુઓ તમે આ હાલત જુઓ. સરકારને એમ લાગે કે બધું સહી સબ સલામત છે, પણ ના, ખેતરમાં પગ મુકાય એવું પણ નથી. આ માટીમાં પગ ખૂબી જાય. હા, માટીમાં પગ ખૂબી જાય છે. સંકેતભાઈ, શું કરશું કયો? આ બધું હાલત ખરાબ થઈ ગઈ ખેડૂતોની. જો આ છોડી દીધી એમને મગફળી કે નથી કાઢવી એમ કેવું છે. હા, મગફળી નીચે પાણી. મારું ગામ છે મોટી ઇસરોલ. આ સામે દેખાય ત્યાં ખેતી છે. આ જો સંકેતભાઈ બતાવી રહ્યા છે.
કેવી હાલત થઈ છે. હા, ઓવાઈ ગઈ છે મગફળી. હજુ પણ મગફળી નીચે પાણી છે. આવી સ્થિતિમાં જે વીઘા દીઠ ખર્ચ કરે ખેડૂત એની સામેનું બિયારણ પણ નીકળે એવું નથી. બિયારણનો ખર્ચ ના નીકળે, હવે આ મગફળી પણ ના નીકળે, એટલે તમામ મગફળી નુકસાન ગયું છે એમને. અને આ સ્થિતિ બધી જગ્યાએ થઈ છે, કારણ કે વરસાદ પડ્યો છે. માત્ર આમાં જ નહીં, મગફળીમાં જ નહીં, પણ સોયાબીન હોય, અડદ હોય, કપાસ હોય, બધામાં નુકસાની જોવા મળે છે. આ જુઓ ખેતરની હાલત. તમે આ અશોકભાઈને મળવા માટે આવ્યા હતા, મગફળી કાઢતા હતા, તમે સંકેતભાઈ બંને આવ્યા એટલે ચલો મળીએ. કારણ કે અમે બંને ભાઈ જ્યાં વ્લોગ ચેનલ તો છે, પણ સાથે પત્રકાર પણ છીએ જિલ્લામાં. છેલ્લા 10-15 વર્ષથી કામ કરીએ છીએ, એટલે અમારી પણ ફરજ બને છે કે લોકો સુધી એક સાચી માહિતી પહોંચે. એટલે કે સમાચારના માધ્યમથી માહિતી તો પહોંચાડીએ છીએ, પરંતુ એના સિવાય પણ જે અમુક વાતચીત થતી હોય છે એ બધી નથી થતી હોતી. કેમ સંકેતભાઈ? જિલ્લાના ખેડૂતોની હાલત બહુ જ ખરાબ છે, કારણ કે જે વરસાદ જે વરસ્યો એમાં જે પાછોતરો વરસાદ, જે કમોસમી જે વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધુ મગફળીના પાકનું નુકસાન છે. અત્યારે પણ જે ખેતરની અંદર છેલ્લા 2 દિવસથી મગફળી ખેતરમાં જ છે. આજે ખેડૂતે કાઢવાની જે શરૂઆત કરી તે પણ અડધું ખેતર જ આ મોટી સોનાશકભાઈએ કાઢ્યું છે. કારણ એક જ છે, હજુ સુધી જે મગફળીને જે ખેતરમાં તેમાં પાણી જોવા મળી રહ્યું છે. એક ખેડૂતનું એકંદરે નુકસાન જ છે, અને કંઈ જ મળે એવું નથી. જો સરકાર સારી સહાય આપશે તો ખેડૂત બીજી સિઝન વાવણી કરી શકશે. એક ખેડૂત અત્યારે હાલ એક મીટ માંડીને બેઠો છે કે ક્યારે સરકાર સહાય આપશે. અને હવે આવનારી જે શિયાળુ સિઝન આવી રહી છે, તો શિયાળુ સિઝનમાં ઘઉં અને મકાઈ અને બટાકા સહિતના જે પાકો જે વાવતા હોય છે ખેડૂતો, એના માટે વહેલી તકે આ સરકાર વહેલી સહાય આપે. પછી એવું ના થાય કે શિયાળુ સિઝન શરૂઆત થઈ જાય, 25 દિવસ થઈ જાય, મહિનો થઈ જાય. ટેકાના ભાવે ખરીદી પણ શરૂ નથી કરી. એટલે ખેડૂતોને કેવું છે ખબર છે કે અત્યારે એક રાહ તો જોઈ રહ્યા છે, ક્યારે સર્વે થશે, ક્યારે ટેકાના ભાવે ખરીદી થશે અને ક્યારે સહાય મળશે. જો સહાય વહેલી મળે અને ખેડૂત ટેકાના ભાવે જે મગફળી છે એની ખરીદી કરે, એવી ખેડૂતો માગણી તો કરી રહ્યા છે. તેની સાથે સરકારને પણ આના ઉપર ધ્યાન દોરવું જોઈશે, ન કે આવનારા સમયમાં ખેડૂતને રોવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે. અત્યારે સરકારને પણ રસ્તો કાઢવો જોઈએ. જો સરકાર આટલી મજબૂતાઈ, શિયાળુ સિઝનમાં ખેડૂત વાવણીમાં પાછોતરો રહે છે, કારણ કે વાવણી કરી જ નહીં શકે તો આ સિઝન તો ફેલ જાય. પણ આવનારી સિઝનમાં ખેડૂત શું કરશે? ઘર કઈ રીતે ચલાવશે? પરિવાર કઈ રીતે ચલાવશે? આપણે વાત થઈ હતી બપોરે કે ભૂખ ઉપર નીકળે એવું નથી. હા, આજે બપોરે બંને ભાઈઓને વાત થઈ હતી કે જે તમામ જે ખેડૂતો છે તે ખેડૂતની જે મગફળી પલળી છે ને એ લોકોને ભૂખું પણ મળી શકે એવું નથી. કે પશુઓ માટે સૌથી મોટી મુસીબત સર્જાશે જે ઘાસચારાના ભાવ મોંઘા થશે. કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે સંકટભરી પરિસ્થિતિ કહી શકાય. સાંભળ્યું ને, સ્થિતિ ખૂબ નાજુક છે ખેડૂતોની. અને જે ધરતીનો તાજ છે, જેમના દ્વારા લોકોના ઘર સુધી અન્ન પહોંચે છે, એમની સ્થિતિ બહુ જ કફોડી છે. આપ જોઈ શકો છો, બળદગાડા સાથે ખેડૂત જઈ રહ્યા છે. મારું ગામ છે મોટી સરોલ, જે હાઈવે ઉપર આવેલું છે, પરંતુ ખેડૂત નાખુશ છે. કારણ કે જે પ્રકારે સિઝન બરબાદ થઈ છે, ખેતર ચાલુ હતું તે બંધ કરી દેવામાં આવ્યું. કારણ કે હવે પાછળની જે મગફળી છે ખેતરમાં એ કાઢી શકાય એવી નથી. તમામ જે મગફળીની અંદર પાણી જોવા મળી રહ્યું છે. સ્થિતિ એવી થઈ છે કે આ જે વિસ્તાર છે મારો, જે અરવલ્લી જિલ્લો, કે જ્યાં પશુપાલન પર લોકો રહેલા છે, હવે એમના માટે સ્થિતિ એવી થઈ છે કે પશુઓને શું ખવડાવશે? કારણ કે જે ભૂખું થતું હોય છે, મગફળી જ નથી થઈ તો ભૂખું ક્યાંથી આવશે? ઘાસચારો ક્યાંથી આવશે? હા, આ હાલત તો જો મોટા ખેડૂતો હોય કે નાના ખેડૂતો, તમામને મુશ્કેલી છે. સરકારે સર્વે માટે ટીમો પણ મૂકી છે, પરંતુ અમે આ જઈને ખેડૂતને પૂછ્યું અને એમને કહી દીધું કે એમને બતાવ્યું કે જે પ્રકારે મગફળી તૂટી જાય છે, કારણ કે લીધી છે, એમને કાઢવાની ફરજ પડી છે, કારણ કે ખેતરમાં કંઈ બચ્યું નથી. જે મગફળી જે કાઢવામાં આવી રહી છે તેના જે દાણા હોય તે બહાર આવી જતા હોય છે. તો ઠેસર જે ચાલુ કરવામાં આવતું હોય છે, જેનો 1 કલાકનો જે સમય થતો હોય છે, તે 2 કલાક, 3 કલાક, 4 કલાક જેટલો સમય થઈ જતો. એક સામે જે મગફળી કાઢવાના જે ભાવ પણ ઊંચા થતા હોય છે. જે ટ્રેક્ટર ચાલકો હોય છે, જે વાહન ચાલકો હોય છે, તે તેના જે કલાક ઉપર નક્કી કરતા હોય છે ઠેસરનું. ઠેસરના જે કલાક ઉપર પૈસા લેતા હોય છે. એવું લાગી રહ્યું છે અત્યારે તો ખેડૂતને આ સિઝનમાં કંઈ મળશે નહીં. સરકાર તેમને મદદ કરે. સરકારની મદદની ચોક્કસની આવશ્યકતા છે. સરકાર સામે જુએ કે સરકારને ખૂબે આ જ ખેડૂતો છે, આ જ લોકો છે જેમને મોત આપ્યા હોય છે. તો અમને આપશે બંનેને વિદાય. ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધુ માહિતી માટે, લાઈક કરજો અને પસંદ આવી હોય તો અમને ખેડૂતોને શેર કરજો. ખેડૂતો પોતાની સમસ્યા પણ અહીં મોકલાવી શકે છે કોમેન્ટ બોક્સમાં. થેન્ક યુ અને સબસ્ક્રાઈબ કરજો.